મિત્રો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પતી ગઈ અને વિધાનસભામાં માથાકૂટ વધી ગઈ. હવે તમને એમ થતું હોય છે ને કે ભાઈ ક્રિકેટની અને વિધાનસભાને શું લેના દેના? તો ભાઈ લેના દેના છે. એમાં એવું છે કે લાખોની કેપેસિટી ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની માલિકોએ ગુજરાતના ધારાસભ્યો માટે ટિકિટની કેપેસિટી ન હોય કંઈક એવું લાગી રહ્યું છે. કેમ કે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે વિધાનસભામાં કહ્યું હતું કે ભાઈ અમારે પણ વર્લ્ડ કપની મેચ જોવા જવું હતું, પણ અમને ટિકિટ જ ન મળી. પરંતુ છેલ્લી ઘડી અમે ટિકિટ લેવા ગયા તો ટિકિટ પણ ના મળી. અને અમે તો આ બાબતે રમતગમતના મંત્રી જયરામભાઈ ગામિતને પણ રજૂઆત કરી હતી, તોય કાંઈ સેટિંગ ન થયું. અને મારા વાલા ખોટું તો લાગે ને, દેશ દુનિયાના સેલિબ્રિટીઓને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટિકિટ મળી જતી હોય અને ગુજરાતમાં જ મેચ હોય તેમ છતાંય ગુજરાતના ધારાસભ્યો ટિકિટ વગરના રહી જાય, એમ કંઈ થોડું હાલે? હજી આ સેટિંગના સપાટા પૂરા થાય અને ચર્ચા ચક્રાવે ચડે એ પહેલા તો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ મામલો થાળે પાડતા કહી દીધું કે હશે ભાઈ, હવે પછી ધારાસભ્ય પરિવાર સાથે મેચ જોવા જઈ શકે એવું કંઈક સેટિંગ કરવામાં આવશે. એટલે મોજ કરો, માથાકૂટ ન કરો. ખરેખર બોસ, જીતનારા જીતીને ઘર ભેગા થઈ ગયા, પણ ધારાસભ્યોને ન મળેલી ટિકિટનો આ ચચરાટ જલ્દી ઓછો થઈ જાય અને વિધાનસભામાં કંઈક વિકાસની વાતો થાય, બસ એવી અપેક્ષા. તમારું શું માનવું છે? દિવસ અને રાત કામ કરતા ધારાસભ્યો માટે ટિકિટની વ્યવસ્થા થવી જોઈએ કે નહીં? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.